તમારું બાળક ક્રિએટિવ નથી તો શાયદ તમે જ તેને રોકી રહ્યા છો. યા યુ હર્ડ ઇટ રાઈટ. સો નેક્સ્ટ ટાઈમ આ ભૂલો ના થાય તે માટે તો પહેલાં આ રીલને સેવ કરી લો. ભૂલ નંબર 1, બાળકના બોર્ડમને દૂર કરવાના આપણા હંમેશા પ્રયત્ન. એક માતા તરીકે અને એઝ એક પેરેન્ટ આપણે હંમેશા એવું જોતા હોય છે કે મારા બાળક પાસે રમવા માટે કંઈ નવી વસ્તુ નથી, મારા બાળકની સાથે રમવાવાળું કોઈ છે નહીં, મારું બાળક કંટાળે છે, રાઈટ? ક્યાંક ને ક્યાંક આવું મને પણ થતું હોય છે. પરંતુ હંમેશા તેમના બોર્ડમને દૂર કરવાનું અને તેમને એન્ટરટેઇન કરવાનું બંધ કરી દો. કેમ કે બાળક જ્યારે બોર થશે ત્યારે તે લોકોનું ઇમેજિનેશન ચાલુ થાય છે અને ક્યાંક ને ક્યાંક પછી તે લોકો ક્રિએટિવિટી ચાલુ કરે છે. બીજી ભૂલ, રમકડાનો એક સાથે ઢગલો કરી દેવો. તમને પણ ખબર છે કે કોઈ પણ એક નવું ટોયસ થોડા જ સમયમાં તે લોકો માટે જૂનું થઈ જાય છે. સો એકી સાથે અને રોજ એક જ રમકડું આપવાથી તે લોકોનો રમવામાંથી ઇન્ટરેસ્ટ જતો રહે છે. તો તે ઘણા ટોયસ નહીં પરંતુ કંઈક રોજ નવું આપો. કાર્ડબોર્ડ્સ આપો, ઘરમાં જે કંઈ અનયુઝ વસ્તુ છે એ આપો, રસોડાના વાસણ આપો. પછી એની સાથે કઈ રીતના અને શું કરીને રમવું એ તે લોકો જાતે શોધી લેશે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કે જજમેન્ટ બંધ કરી દો. બાળક જ્યારે કાંઈ ક્રિએટિવ કરીને લાવે છે, બતાવે છે, તો આ શું કર્યું, જો ઘર ગંદુ કર્યું એવું બોલવાની જગ્યાએ એવું બોલો કે જેનાથી બાળક સેફ ફીલ કરે કે વાવ આ તે કઈ રીતના બનાવ્યું, મને સમજાવીશ, ટેલ મી મોર અબાઉટ ઇટ. આવું બોલવાથી બાળકને પોતાના એફર્ટ પર પ્રાઉડ ફીલ થાય છે અને નેક્સ્ટ ટાઈમ વધુ ક્રિએટિવ કરવા માટે તે લોકો ઇન્સ્પાયર બી થાય છે. સો પેરેન્ટ્સ, તમારું બાળક ઓલરેડી ક્રિએટિવ છે, બસ તમારે તે ક્રિએટિવિટીને સપ્રેસ કરવાની જગ્યાએ બહાર લાવવાની જરૂર છે. સો શેર કરી દો બીજા પેરેન્ટ્સને પણ.